નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલનો બાકડો 10 ફૂટ નીચે ગટરમાં ખાબક્યો। હોસ્પિટલના કામમાં વેઠ ઉતારાઈ હોવાનું સ્થાનિકોનું મંતવ્ય। સેલવાસ ઝંડા ચોક સ્કૂલ નજીક 2 દિવસથી પડેલી ક્રેનને કારણે ટ્રાફિક સમસ્યા વકરી। તંત્ર પાસે ક્રેનને રોડ પરથી હટાવવાનો પણ સમય નથી। પારડી કુમાર કન્યા શાળાનું મેદાન આ વર્ષે પણ તળાવમાં ફેરવાઈ ગયું। તાલુકા પંચાયત દ્વારા કોઈ ધ્યાન ન દોરાતા શિક્ષકોમાં નારાજગી। સેલવાસ સાફ સફાઈના અભાવે જુવેનાઇલ જસ્ટિસ કોર્ટની હાલત દયનીય। બિલ્ડિંગ મટીરીયલ રસ્તા પર જ નાખી દેવાતા આવન જાવન થઈ બંધ। હવે જે સમાચારો વિગતવાર। વલસાડ શહેરમાં હાલમાં જ વલસાડ નગરપાલિકા દ્વારા બનાવડાવવામાં આવેલ હોસ્પિટલમાં મુકેલ બાકડો પ્રથમ વરસાદમાં જ ગટરમાં પડી ગયો। વલસાડ શહેરમાં વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના હસ્તે નગરપાલિકા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ કાર્યને ફક્ત 7 થી 8 દિવસો થયા છે અને પહેલા વરસાદમાં જ હોસ્પિટલમાં બેસવા માટે મુકેલ બાકડો 8 થી 10 ફૂટ નીચે ગટરમાં પડી ગયો હતો, જેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતનું બાંધકામ કરવામાં આવ્યું હશે। વલસાડ નગરપાલિકા દ્વારા હાલમાં જ આ હોસ્પિટલનું લોકાર્પણ થયું છે। શનિવારની રાત્રિ દરમિયાન મુશળધાર પડેલ વરસાદમાં હોસ્પિટલમાં બેસવાનો બાકડો 8 થી 10 ફૂટ નીચે ગટરમાં ખાબકી ગયો હતો। આ બાકડા પર કોઈ બેસેલ હોત તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા હતી। વલસાડ નગરપાલિકા હોસ્પિટલનું બિલ્ડિંગ કેટલા સમય ટકશે એ હવે આવનારો સમય જ બતાવશે। મને એ સમજ નહીં પડે કે જેટલા બી આ લોકો ખાતમુહૂર્ત કરે, નહેરનું કરે કે બિલ્ડિંગનું ઓફિસનું કરે, બીજે જ દારે બેસી જાય। તે એવા તો કેવા કોન્ટ્રાક્ટર આપે, પણ આ ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ નગરપાલિકા જેમને જે આ ઉતાવળનું પગલું ભરીને જે આ કામ કરાવ્યું છે, આ તો ઉપરવાળાનો પાર માનો કે કોઈ મરીજ કોઈ હોસ્પિટલમાં બેસેલો નહીં ને તો બે પાંચ તો મેં જે જગા પર સ્થળ તપાસ કરી છે ને 10 થી 15 ફૂટની ખાઈ પડી ગયેલી છે ગટરની અંદર। આખો સ્લેબ અને આખા બાકરાના બાકરા બેસી ગયા છે। આ કોન્ટ્રાક્ટર જેને બી બનાવ્યું ને એને પહેલાં તો જેલના સળિયા પછાડી ગાલી દેવું જોઈએ ને સૌથી મોટી તો પહેલો કેસ આ પ્રમુખ પર કરવો જોઈએ। પ્રમુખને ગમે ત્યારે કોઈ પણ કામ મેં કરું મોરારજી દેસાઈ મ્યુઝિયમ કે જે બી કોઈ બનાવે છે ઉપરથી એના સ્લેબો પડતા છે, પોપડા પડતા છે, એવી જ રીતના આ સ્લેબ દેસાઈ કર્યો છે। નગરપાલિકાનો મ્યુનિસિપાલિટીનું ઓપનિંગ જે કર્યું નથી, 5 દિવસની થયા, બાકડા પર 5 માણસ બેઠા નથી ને તે પહેલાં જો ગે લાગે તો આ નગરપાલિકાનો વહીવટ કેવો, આનાથી ભ્રષ્ટ નગરપાલિકા આનાથી ભ્રષ્ટ પ્રમુખ આ વલસાડમાં નહીં મળે। બિલકુલ અયોગ્ય ગેરસમજ ને પહેલે તો આ એન્જિનિયર અને નગરપાલિકાએ જોયું, પ્રમુખે જોયું ગટર પર બાંધકામ જ નહીં થાય ને ગટર પર આવા બ્લોક જ નહીં બેસાડાય। નગરપાલિકા લોકોને બતાવવા ને આપણા નીતિનભાઈ રૂપાણીને બી કે નીતિનભાઈ રૂપાણી બી તપાસ કરે કે નહીં કે આવા કાર્યક્રમ આવા બસ પ્રમુખમાં જ્યારે પણ બોલાવે ત્યારે ચાલ્યા આવે, પહેલાં તપાસ તો કરો। અધિકારી એન્જિનિયર કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને પૂછો કે શું છે શું નહીં, જાણવા અમુક આગળ દોડી આવે ને આવું બધું થાય। હવે એમનું બી કેટલું ખરાબ દેખાય, પણ આ લોકોની તો શરમ જ મળી પડવાની। સંઘ પ્રદેશ સેલવાસ ઝંડા ચોક સ્કૂલ નજીક માર્ગની વચ્ચે જ મોટી ક્રેન છેલ્લા 2 દિવસોથી પડેલ હોય ટ્રાફિક જામની ભારે સમસ્યા વકરી છે। સંઘ પ્રદેશ સેલવાસ ઝંડા ચોક સ્કૂલ નજીક કોઈ કામ અર્થે જઈ રહેલ એક ક્રેન છેલ્લા 2 દિવસોથી રસ્તાની વચ્ચે જ વગડી જવાને કારણે ત્યાં જ પડેલ છે, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે। આ માર્ગ પરથી જ સ્કૂલના બાળકો, નોકરી ધંધાર્થે તેમજ અન્ય લોકો આવન જાવન કરતા હોય સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। આ બાબતને લઈ ટ્રાફિક વિભાગનું પણ ધ્યાન ગયું હોય એમ જણાતું નથી કે આટલી મોટી ક્રેન વચ્ચે જ બગડી ગયેલ હોય, રસ્તાની વચ્ચે હોવા છતાં સાઈડ કરવા સુધી તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેથી ટ્રાફિકને લઈ જોવા મળી રહ્યો છે મોટો જામ। તો હવે ક્યારે તંત્ર દ્વારા ધ્યાન દોરાય છે તે જોવું રહ્યું।
પારડી કુમાર કન્યા શાળાનું મેદાન આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જતા તળાવમાં ફેરવાઈ ગયું. તાલુકા પંચાયતના હસ્તકમાં આવેલ મેદાન પર ધ્યાન ન દોરાતા શિક્ષકોમાં સાથે જ વાલીઓમાં જોવા મળી નારાજગી. વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત કુમાર કન્યા પ્રાથમિક શાળાના મેદાનમાં આ વર્ષે પણ પાણી ભરાઈ જતા મેદાન તળાવમાં ફેરવાઈ ગયું હતું. અહીં શાળાના વિદ્યાર્થીઓ માટે જોખમ બનવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ગત વર્ષે પણ પાણી ભરાવાના અહેવાલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેમ છતાં સરકારી તંત્ર આંખ આડે કાન કરી રહી છે. પારડીમાં સતત 2 દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે પારડી કુમાર કન્યા શાળાના મેદાનમાં ભરાયેલ પાણીનો નિકાલ મસ્ત મોટા બિલ્ડિંગો બંધાઈ રહ્યા હોવાથી પાણીને જવાનો રસ્તો ન રહેતા પાણીનો અહીં જ સંગ્રહ થઈ રહ્યો છે. ત્યારે પારડી તાલુકા પંચાયતના નેજા હેઠળ આ મેદાનની દેખરેખમાં સરકારી તંત્રની પોલ ખોલી રહી છે, જેને લઈ શિક્ષકો અને વાલીઓમાં પણ નારાજગી દેખાઈ રહી છે. આ વર્ષે શરૂઆતમાં જ ભારે વરસાદને લઈ પારડી નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેમાં પારડી કહારવાડ, સુલભનગર, દમણી ઝાપા, કોટરખાડી વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે તંત્ર ખાસ કરીને કન્યાકુમાર શાળાના મેદાન પર ભરાયેલ પાણી બાબતે તાત્કાલિક ધ્યાન દોરી પાણીનો નિકાલ કરે તે અત્યંત જરૂરી બની રહ્યું છે. સંઘ પ્રદેશ સેલવાસમાં બાલભવન નજીક એક સરકારી રેસ્ટ હાઉસની રૂમમાં ચાલી રહેલ બાળકોની કોર્ટમાં જવા આવવાના માર્ગમાં જ સ્ટેડિયમના નવીનીકરણને લઈ સામાન નંખાયો હોય ભારે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે એક મોટું બજેટ હોવા છતાં બાળકો માટેની કોર્ટ પ્રીમાઇસીસ નથી. હાલ સેલવાસના બાલભવન નજીક આવેલ જૂના સરકારી રેસ્ટ હાઉસની એક રૂમમાં કોર્ટ ચાલી રહી છે. ત્યારે અહીં નજીકમાં આવેલ સ્ટેડિયમ ગ્રાઉન્ડના નવીનીકરણને કારણે અહીં લાકડા, સળિયા, રેતી વગેરે જેવો સિવિલ કામમાં વપરાતો સામાન પડેલ છે, જેના કારણે કોર્ટના જજ, વકીલ સાથે આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને લઈ સેલવાસ કોર્ટ દ્વારા પ્રશાસકને લેખિત રજૂઆત કરાઈ હોવા છતાં એના પર કોઈ ધ્યાન અપાયું નથી. આ જગ્યાએ સળિયાઓ, લાકડાઓ તેમજ લાદીના ટુકડાઓ જેવું મટીરિયલ પડેલ હોય આવતા જતા લોકોને વાગી જવાથી કે પડી જવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી તંત્ર ધ્યાન દોરે અને આ જગ્યાએ સાફ સફાઈ કરી આવવા જવા લાયક જગ્યા બનાવાય એવી લોકમાંગ ઉઠી રહી છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. SSB Saloon, only for ladies. For the ladies, here is a good news. Threading, hand wax, half leg wax, underarms, bleach and detain pack, facial, manicure, pedicure, advanced haircut and hair spa. Get all 10 services package only in 1500. You also get 50% off on smoothing, rebonding, highlights, belly, ombre and body spa. Here acrylic nail extension are also available. Advanced course in beauty and hair. Our address is shop number 103 Diamante Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chala Vapi. Our contact number is 7203955532. Other number is 7203955546. પાર્ટીનું એકમાત્ર 100 થી વધુ પાર્કિંગ વાળું આધુનિક સુવિધાઓથી સજ્જ રુદ્રા આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ
અહીં ગ્રાઉન્ડ ફ્લોરથી 14 ફૂટ હાઇટ મળશે. લિફ્ટ ઓટોમેટિક જનરેટર સાથે, જેમાં પેસેજ અને પાર્કિંગ લાઇટનો પણ સમાવેશ. આપના શોરૂમ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, બેંક, હાર્ડવેર, જીમ, સલૂન, સ્પા, હેલ્થ કેર, ક્લાસીસ, મોબાઈલ શોપ, આઈસ્ક્રીમ પાર્લર વગેરે, તેમજ એડવોકેટ, આર્કિટેક્ટ, સીએ માટે, કોર્પોરેટ ઓફિસ માટે અનુકૂળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. અહીં બુકિંગની સુવિધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં તમને બુકિંગ નિમિત્તે મર્યાદિત સમય સુધી સ્ક્વેર ફૂટ ઉપર ₹100ની વિશેષ છૂટનો લાભ મળશે તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹2,65,000ની જબરજસ્ત સબસિડીનો પણ લાભ મેળવી તમારા સપનાનું ઘર વસાવો. રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ કમ્પાઉન્ડમાં ગાર્ડન, બાળકો માટે રમતગમતના સાધનો, આરસીસી રોડ, લાઇટ, ડ્રેનેજ લાઇન, સિનિયર સિટીઝન માટે સિટિંગ વ્યવસ્થા અને 24 કલાક પાણી સાથે સિક્યુરિટીની સુવિધા ઉપલબ્ધ રહેશે. અને સાથે મંદિરની સુવિધાઓ જેવી અનેક આનંદ ઉલ્લાસમય જીવન જીવવાની ઈચ્છાઓને સાકાર કરતું પારડીમાં એકમાત્ર અનોખું અને રમણીય કુદરતી વાતાવરણનું રહેણાંક સંકુલ રુદ્રા એન્કલેવમાં આપનું ઘર બુકિંગ કરાવો. રુદ્રા આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ બિલ્ડિંગથી શાળામાં જવા માટે 5 મિનિટનું અંતર, હોસ્પિટલ 2 મિનિટના અંતર પર, માર્કેટ એરિયા 5 મિનિટ, રેલવે સ્ટેશન 10 મિનિટ, મામલતદાર કચેરી 2 મિનિટ, મંદિર જવા માટે 3 મિનિટનો જ સમય લાગશે. તો આજે જ અહીંની મુલાકાત લો અને બુક કરાવી આપના સ્વપ્નો સાકાર કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીના સેલવાસ મુખ્ય માર્ગ પર વરસાદને કારણે મોટા ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને ભોગવવી પડી રહી અનેક સમસ્યાઓ. હાલમાં વરસાદની મોસમ ચાલી રહી છે, જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે. સાથે જ ઢગલાબંધ સમસ્યાઓ વકરવા પામી છે, જેમાં રસ્તાઓની સમસ્યા વધી જ રહી છે. ત્યારે વાપીના સેલવાસ મુખ્ય માર્ગ ઉપર વરસાદના કારણે ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જો કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાને કારણે અકસ્માતો પણ ઘણા એવા સર્જાઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ બાઇક ચાલકોને મુશ્કેલી નડી રહી છે. ખાડાઓના કારણે બાઇક ચાલકોનું સંતુલન નહીં રહેવાથી ખાડાઓમાં બાઇક ચાલકો પડી જતા હોય છે, જેથી હવે કોઈક નવો ઉપાય અજમાવી તંત્ર દ્વારા કાર્યવાહી કરાય એવી લોકમાંગ ઉઠી રહી છે. પારડી પોલીસે હાઈવે પરથી 1,29,000ના દારૂના જથ્થા સાથે બેની કરી ધરપકડ. પારડી નેશનલ હાઈવે ઉપરથી એક દારૂ ભરેલી રીટ્સ કાર પસાર થઈ રહી હતી. સુરત તરફ જવાની હોવાની આ અંગેની બાતમી પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ આરપી સોલંકીની ટીમને મળી હતી, જે બાતમીના આધારે સ્ટાફના માણસોની હાઈવે પર અલગ અલગ સ્થળે ટીમ ગોઠવી હતી. એક રીટ્સ કાર નંબર JJ21AH8359 આવતા પોલીસને ખડકી હાઈવે રેમન્ડ કંપની પાસે કાર રોકી તલાશી લેતા કારમાંથી પોલીસને દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ 1,234 કિંમત ₹1,29,800 મળી આવતા પોલીસે કાર સવાર સુરત સચિન રેલવે સ્ટેશન નજીક 84 તાલુકા ખાતે રહેતા ભીખારામ, ભારુરામ વૈષ્ણવી અને કિશનલાલ જલારામ બિસ્નઈની ધરપકડ કરી હતી, જેઓ પાસેથી પોલીસે દારૂ ભરેલ કાર અને દારૂની સાથે 2,50,000 તેમજ 4,000ના 3 મોબાઈલ ફોન મળી કુલ ₹3,83,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ માલને કબજે લઈ પારડી પોલીસને ક્વોલિટી કેસ મળ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. કાલ રાત્રે સુરતના 2 ઈસમોને પારડી પોલીસે બાતમીને આધારે રીઝ ગાડીમાં દારૂ લઈ ગયેલ છે એવી માહિતી મળતા એમને પકડી પાડ્યા છે. રેમન્ડ કંપની પાસે પકડેલ છે. કુલે 1,29,000નો રોહી મુદ્દામાલ
અને 2,50,000 રૂપિયાની રીસ ગાડી કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. એમાં આ ગુનામાં 2 આરોપીઓને પકડાયેલ છે. એ ક્યાંના છે મૂળ? એક ભીખારામ અને એના સાથી કિશનરામને પકડેલ છે, જે બંને આરોપીઓ હાલ સુરત રહે છે અને મૂળ રાજસ્થાનના છે. હજુ હાલ તેમણે કોઈ અજાણ્યા ઈસમ પાસે જેનો મોબાઈલ નંબર આપેલ છે અને ક્યાં લઈ જનાર હતા એ બાબતે સુરત લઈ જનાર હતા એવું જણાવે છે પ્રાથમિક તપાસમાં, અને એની આગળ તપાસ ચાલુ છે. પાડી દમણી ચાપા ઓવરબ્રિજ પાસે રહેતા ભાનુશાલી પરિવારની એક મહિલા ગુમ થતા પાડી પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ. પાડી દમણી ચાપા ઓવરબ્રિજ પાસે રહેતા ભાનુશાલી પરિવારની એક મહિલા ભારતીબેન હરીશભાઈ ભાનુશાલી, ઉંમર વર્ષ 48, હાલ રહે પાડી, ઓમ જનરલ સ્ટોર, મૂળ રહેવાસી કચ્છ જિલ્લાના, ગત તારીખ 23મી જૂનના રોજ ઘરેથી કહ્યા વગર નીકળી ગયા બાદ સગા સંબંધી તેમજ મગજે માનસિક અને અસ્થિરતાની બીમારીના કારણે તેઓની પાડીમાં ડોક્ટર મહેશ પારેખની દવા પણ ચાલુ હોવાનું તેમના પુત્રએ પાડી પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે. વધુમાં અગાઉ પણ તેમની માતા હરિદ્વાર, અમદાવાદ, કચ્છ જતા રહ્યા હતા, જ્યાંથી ફોન દ્વારા જાણવા મળ્યું હતું, પરંતુ હાલ પરત ન આવતા તેમના પુત્ર કેવલ હરીશભાઈ ભાનુશાલીએ પાડી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ આપી હતી, જેમાં ગુમ થયેલ ભારતીબેન શરીરે પાતળા બાંધાના છે, કલરે ઘઉંવર્ણા છે, તેમજ આ દિન સુધી ઘરે પરત ન ફર્યા છે. જે કોઈને પણ આ મહિલા અંગેની જાણ થાય તો તેઓએ પાડી પોલીસ મથકમાં સંપર્ક કરવો. તો હાલે ગુમ થયાની તપાસ બીટના એએસઆઈ તુલસી પ્રસાદ કરી રહ્યા છે. વલસાડ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ઠેર ઠેર તેમજ વલસાડ શહેરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વલસાડ શહેરના છીપળ ખાતે આવેલ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા વલસાડ જગન્નાથ મંદિરથી નીકળીને બેચર રોડ થઈ, એમજી રોડ થઈ, પછી ભગવાન જગન્નાથ મંદિરે પાછી પરત પહોંચી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને ભક્તોએ જગન્નાથજીના દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવી હતી. भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा आज से प्रारंभ होने वाली है, इसलिए आप अधिक से अधिक तादाद में भक्तजन समुदाय इस रथ यात्रा महोत्सव में शामिल हो और अपने जिस मार्ग से रथ यात्रा निकले शांतिपूर्वक भगवान के दर्शन कराएं, शांति बनाए रखें, साथ सहयोग सहकार दें. मंदिर समितिओ तथा शांति समितिओं तथा पुलिसों ने नगरजनों भक्तजनों सहकारथी आ गई कालना वरसादना माहौल में पण सारी व्यवस्था थई रही है. आपणे अर्धो एक कलाक में अहींथी रथ यात्रा प्रारंभ करीशुं. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલનો બાકડો 10 ફૂટ નીચે ગટરમાં ખાબક્યો. હોસ્પિટલના કામમાં વેઠ ઉતારાઈ હોવાનું સ્થાનિકોનું મંતવ્ય. સેલવાસ ઝંડા ચોક સ્કૂલ નજીક 2 દિવસથી પડેલી ક્રેનને કારણે ટ્રાફિક સમસ્યા વકરી. તંત્ર પાસે ક્રેનને રોડ પરથી હટાવવાનો પણ સમય નથી. પાડી કુમાર કન્યા શાળાનું મેદાન આ વર્ષે પણ તળાવમાં ફેરવાઈ ગયું. તાલુકા પંચાયત દ્વારા કોઈ ધ્યાન ન દોરાતા શિક્ષકોમાં નારાજગી. સેલવાસ સાફ સફાઈના અભાવે જુવેનાઇલ જસ્ટિસ કોર્ટની હાલત દયનીય. બિલ્ડિંગ મટીરીયલ રસ્તા પર જ નાખી દેવાતા આવન જાવન થઈ બંધ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.